જાતિથી ઉપર એ છે આપણું કર્તવ્ય. આજે અહીંયા ઉપસ્થિત પાટીદાર સમાજના આગેવાનો હોય, ક્ષત્રિય સમાજના આગેવાનો હોય, બ્રાહ્મણ સમાજના આગેવાનો હોય, દલિત સમાજના આગેવાનો હોય, ગઢવી સમાજના આગેવાનો હોય, એસટી સમાજના વસાવા સમાજમાંથી આગેવાનો હોય, ત્યાં મુસ્લિમ સમાજના આગેવાનો હોય. આ સભામાં બધા કેમ જોડાયા છે? આ ચાર મુદ્દા લખન દરબાર લઈને કેમ નીકળ્યા? શું જરૂર છે? કરમસદની ધરતી પર શું કામ આવ્યા? તમને સવાલ પૂછું છું. ચૂંટણી લડવાની છે ભાઈને, વોટ લેવાનો. વાઘોડિયાના 25 મુદ્દા દરરોજ લડે તોય જીતી જશે. અત્યારે એમએલએ જ છે આપણે. તો હું કામ? આ રાજા સપનામાં આવ્યા હતા, સરદાર ઘેર આવ્યા હતા, હું કામ નીકળ્યા આપણે? હું દરેક સમાજના આગેવાનને પૂછું છું કે આ ભાઈ હું ભૂત ચડ્યું નીકળ્યો આ ભાઈ લઈને ચડ્યો, હું થયું આ? અને આ તમારે મારે બધા વિચારવાનું છે. મ્યુઝિયમ બની જશે તો શું થશે? ઘણા જણા એવો સવાલ. અહીં બેઠેલા આગેવાન અહીં તમે જેટલા બેઠા છો, મારે 10,000 રૂપિયા જોઈએ, ચાલો તો કોણ આવે છે? કોની છાતી છે? મારે 10,000 રૂપિયા જોઈએ, લાવો. છે કોઈ તાકાત? પાછા નહીં આપવાના તમે. કોની તાકાત? કાઢો તો ખિસ્સામાંથી આવીને બેઠા, કાઢો, હાલો તમે 10,000. હે હરીશભાઈ આવશો? 10,000 ના આપી શકે એને એના રાજા રજવાડાની મિલકતો, એની સોનાની જાયદાદો ભારત બનાવવા માટે આપી. અને એક જ્ઞાન આજનો આ ખૂણામાં બેઠેલો, ખુરશીમાં બેઠેલો છોકરો છે ને, આપણે ઊભો થાજો. હે તમે કહો છો ને કેમ આ મ્યુઝિયમ, કેમ આગેવાન? આપણે શું કામ મ્યુઝિયમ બનાવવાનું? રાજાઓ વિશે પૂર્વજો ક્ષત્રિય છો, પટેલ છો, સરદારે શું કરી દેવાનું? પછી ક્ષત્રિય આગેવાન પણ છે કોઈ યુવા નહીં? બેઠો બોલાવો. હું કહ્યું રાજા રજવાડા વિશે શું જાણો છો? તલવાર મૂછો, ઘોડા પર નીકળી જાઓ, વરઘોડો કાઢો ને ક્ષત્રિય થઈ છે. આ હું કામ? લખનભાઈ, અમે કેમ નીકળ્યા છે? અમે ઝંડા, દંડા અને ખાલી ફોટો વિડિયો બનાવવા માટે આંદોલન યા મુદ્દા લઈને નથી નીકળ્યા. આની પાછળ એક વિચાર છે. આજે આ કેટલા વર્ષની ઉંમર છે? 16 પડી ગઈ. સાચું હે? આ 16 વર્ષનો યુવાન છે ને, આવા યુવાનોને અમે શીખવાડવા જોઈએ છે કે આ ભારત 1947 માં એમને નથી બન્યું. 562 રજવાડાઓએ પોતાની રિયાસતો સમર્પિત કરી ત્યારે ભારત બન્યું છે. ત્યારે સમજાવો. આની લડાઈ છે. અને કેમ સરદારને જ આપી દીધા? આ બધા સરદાર છે ને, એની પાછળ પટેલ લાગતું જ નથી ભાઈ. આ તો આ બધા લગાડ્યું ખોટું. સરદાર આગેવાન તો આ રાજા મહારાજાઓ આ બધા કેમ સરદારને મિલકતો આપી દીધી? મેં 10,000 માંગ્યા, ધરીભાઈ ના પાડે, આમીન ના પાડે, તમે ના પાડે. આ ભાઈ છે માંગીના કેમ આપ્યું? આ સરદાર પટેલ ગયા હતા, કશું નતું. તો હું કામ આટલા બધા તમે કોઈ આપી દે ને? ગામમાં કોઈ કે તા ભાઈઓને કે 20 રૂપિયા કોઈ ના. આ સરદારને હું કામ આપી? આ બધા વિચાર કેમ નીકળ્યા છીએ? કારણ કે આ સરદારના ખિસ્સામાં પણ કાણું હતું. એ 562 રજવાડાઓને ખબર હતી કે આ સરદાર એટલા માટે છે કારણ કે આ ચોકીદાર ચોર નહીં, આ ચોકીદાર ભારતનું નિર્માણ કરવા વાળો છે. એટલે આપી દીધા. મારે પક્ષની વાત નથી કરી, પણ મારે સવાલ પૂછવો છે. સમાજનો આગેવાન એટલે શું પંકજભાઈ? આ ભાઈ પાટીદાર સમાજના આગેવાન કે લખનભાઈ ક્ષત્રિય સમાજના આગેવાન, હે ગઢવી સમાજના આગેવાન કે આગેવાન એટલે શું? કેમ આ આંદોલન કેમ? આગેવાન એટલે ખાલી ચૂંટણી લડે ત્યારે ક્ષત્રિય, ચૂંટણી લડે એટલે પટેલ, ચૂંટણી લડે એટલે આદિવાસી, ચૂંટણી લડે એટલે ગઢવી, ચૂંટણી લડે એટલે બ્રાહ્મણ, ચૂંટણી લડે એટલે વાળે, ત્યાં સુધી બધો સમાજ લાગી જાય. ચૂંટાયા પછી
ચૂંટાયા પછી જે સમાજની મૂળ તકલીફો છે એના માટે ડર્યા વગર, ઝૂક્યા વગર, તળવા ચાટ્યા વગર ખુલ્લી છાતી આવે ને એ તમારો આગેવાન. ચાહે કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ પક્ષનો, એટલા માટે અમે ભેગા થયા છે અને એની આજે આ લડાઈ છે. આ ભાવનગરના મહારાજા હમણાં પંકજ અચકાયા વગર સાહેબ, અને તમે બધાએ ક્ષત્રિય બેઠા છો, ઇતિહાસ વાંચો. ક્ષત્રિય એટલે છાત્ર ધર્મ, હિન્દુ સંસ્કૃતિ છે, સનાતન ધર્મના તમે રક્ષક છો, બૌદ્ધ ધર્મના તમે રક્ષક છો, જૈન ધર્મના તમે રક્ષક છો. કેટલા જણા સોશિયલ મીડિયા વાપરે છે? ગૂગલ કેટલા જણા વાપરતા આવડે? હાથ ઊંચો કરો. અને હું બોલું છું એ તમારે બધાએ નોંધ લેવાની. કેટલા જણા ગૂગલ વાપરો? હાથ ઊંચો કરો. તો આપણો એમાં સર્ચ કરજો બૌદ્ધ ધર્મ કોણે ઉભો કર્યો, કોણ છે બૌદ્ધ ધર્મનું મૂળ, જૈન ધર્મનું મૂળ કોણ છે? ક્ષત્રિય છે. તિરંગામાં અશોક ચક્ર ક્યાંથી આવ્યું? કોણ છે? આ શીખવાડવા માટે બાપુ અમે નીકળ્યા છે. અમે ભટકી ગયેલા, આંધળા થઈ ગયેલા, ગુંગા થઈ ગયેલા લોકોને જગાડવા માટે નીકળ્યા છે. અને અહીંથી કહીએ છે, આ સ્ટેજની સાક્ષીથી કહીએ છે કે આ સ્ટેજ અને આંદોલનમાં કોઈ પણ સમાજનો હશે, કોઈ પણ જાતિનો હશે, કોઈ પણ ધર્મનો હશે, યા બાપુ કોઈ પણ પક્ષનો હશે, એ જો આ જનતાના મુદ્દાઓમાં સાથ આપવા માંગે છે તો એમનું બે હાથ જોડીને ફૂલને હાથ પહેરાવીને આ સ્ટેજ પર સ્વાગત છે. અમે એક જણ કહેજો ખોલીને, ચાહે કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય, ચાહે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, ચાહે કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય, પણ એ જો સાચો મત હોય અને આ સાચા મુદ્દા માટે બોલવા તૈયાર હોય તો લખનભાઈ આપણું સ્ટેજ અને આપણી ખુરશી એના માટે તૈયાર છે. આ સરદાર પટેલ, આ રાજા મહારાજાઓનું ભારતના બલિદાન માટે અમે નીકળ્યા છીએ અને એટલે આપણે બધા આજે અહીંયા ભેગા થયા છે. મ્યુઝિયમ બનશે તો કેવડિયા જશે તો ઇતિહાસ વાંચશે તો 16 વર્ષના છોકરાને ખબર પડશે કે ખરેખર શું કર્યું. કે હન્ટરને બંદૂકને તોપ લઈને રજવાડા ભેગા નતા થયા. તમે હું કેવી રીતે ભેગા થયા છે? પ્રેમથી. એ પ્રેમ અને લાગણીથી ભેગા થઈને ભારત બનાવ્યું. એ સરદાર 36 કોમ અને તમામ જાતિ ધર્મનો ક્ષત્રિય, એ જ 36 કોમ અને તમામ જાતિ અને ધર્મનો સરદાર, એટલે ક્ષત્રિય અને સરદારનો પ્રેમ, એ જ સાચું ભારત, એ બતાવવા અમે નીકળ્યા છે. એના માટે બધું જ તૈયાર છે. આ ગામનો સ્વતંત્ર દરજ્જો કોણે કહ્યું હતું? વાંચો. અમે કીધું નથી, આ ભાઈ બેઠા એમને નહીં કીધું. કોણ આઈ બોલી ગયું હતું? તો કેમ નહીં? આ સવાલ છે. ભારત રત્ન નાચવા વાળાને અપાય, કૂદવા વાળાને અપાય, મેકઅપ વાળાને અપાય, તો ભારત બનાવ્યું હોય ના અપાય? અપાય ના અપાય? તો આ મહારાજાને ભારત રત્ન આપવાનું હોય તો કોઈ પણ પક્ષનો હોય, જો હાચો મર્દનો બચ્ચો હોય તો બહાર નીકળવું જોઈએ કે ના નીકળવું જોઈએ? તમને બધાનો મારો સવાલ છે. આ મહારાજાને ભારત રત્ન આપવાની માંગણી છે તો આમાં કોઈ પણ પક્ષના એ છાતી કાઢીને આવવું જોઈએ કે નહીં? કહો. આ રાજકીય મુદ્દો છે. આ રજવાડા રાજાઓનું મ્યુઝિયમ બનાવવું, આઈ જાઓ. કોઈ પણ પક્ષનો આવી કે છે અમે બનાવીએ, તમે હાર પહેરીને પાઘડી પહેરાઈને તૈયાર છે, લઈ ભરગોડો કરવા તૈયાર, કાઢીશું તૈયાર. પણ આવો તો ખરા, બોલો તો ખરા, કહો તો ખરા. આ લડાઈ એની છે કે સત્તામાં બેસ્યા પછી મૂછો મચેતા અને પાટીદાર બની જતા લોકો આજે સત્તાના ગુલામ થઈ અને આ મહાપુરુષોના વિચારોનું હનન કરી રહ્યા છે. એની લડાઈ લડાઈ કરી છે. અને એટલે જ્યારે લખન દરબારે આ વિચાર મૂક્યો
આ સરદારની ધરતીથી જ્યારે શરૂઆત કરવાની વાત થઈ ત્યારે દરેક લોકો સાથે વાત કરી અને અહીં બેઠેલા 45 ડિગ્રીમાં આટલા તડકામાં ખૂણે ખૂણેથી આવેલા લોકોને તમને બધાને વંદન અને સલામ કરું છું કે તમે સાચા ક્ષત્રિય છો, તમે સાચા પાટીદાર છો, તમે સાચા આદિવાસી છો, તમે સાચા ગઢવી છો, તમે સાચા દલિત છો, તમે સાચા બ્રાહ્મણ છો, તમે સાચા વાણિયા છો કે તમારામાં એક 56 ઇંચની છાતી છે કે તમે આઈને બેઠા છો, તમે સલામ કરો છો. એટલે આપણે ભેગા થયા છે. ઘણા જણા પૂછે મ્યુઝિયમ એટલે શું થઈ જશે, ભારત રત્ન એટલે શું થઈ જશે, સ્વતંત્ર ગામ એટલે શું, સરદાર એટલે શું. તો એવું પૂછતા હોય કે આ બાપાની વર્ષી કરો શું કામ કરો, દાદાની વર્ષી શું કામ કરવાની, હે આ ગઈડિયા પેડિયા બધા જતા રહે પાછા નહીં 25 50 ખર્ચો કરી ચો ધૂમધામ કરો કરે છે ભાઈ. તો જેમને આપણાને બોલવાની, લડવાની, ભણવાની, આગળ વધવાની આઝાદ ભારતની જ્યારે નીવ આપી છે એનો ઇતિહાસ આ યુવાનોમાં ઉતરવો જોઈએ, એટલા ઉતરવો જોઈએ. અને એના માટે તમે કેટલા જણા તૈયાર છો એ પૂછવા અમે આવ્યા છીએ. અમે કોઈ ડંડા, કોઈ ઝંડા, કોઈ તલવાર, કોઈ બંદૂકો, કોઈ નીચે લેવા આવ્યા નથી. અમે તમારી જોડે તમારો હાથ અમારા હાથમાં અને સહકાર લેવા આવ્યા છે. કેટલા જણા તૈયાર છો કહો? બે હાથ ઊંચા કરીને સાક્ષી આપો. કલ્પેશ તૈયાર હો તો ચાલતા ચાલતા હાથ ઊંચો કરજો. ધવલ તૈયાર છો ને? તો આના માટેની આગળની આપણી જે આખી વાત છે, અખંડ દરબાર પણ અહીં છે, એ પણ કહેશે. એની પહેલા સરદાર સંકલ્પ આંદોલન સમિતિ મિથિલેશભાઈ અહીંયા છે, તેમને ટેકો જાહેર કર્યો છે અને બીજી 2 સંસ્થા છે જેમને પણ ટેકો જાહેર કર્યો છે. જન વિકાસ સેવા સંસ્થા પણ આપણને ટેકો જાહેર કર્યો છે. એનજીઓ છે, સંત શ્રી રવિદાસ ચેરિટેબલ ટ્રસ્ટ પરગણુ 56 ડાકોરે પણ આપણને સપોર્ટ જાહેર કર્યો છે. લખનબેન આપી દો તમે સપોર્ટ ડિક્લેરેશન. અને ખાસ વાત તમને બધાને કહી દઉં કે આ જે સમિતિ છે, આ સમિતિ કોઈ પણ જાતિ, ધર્મ, પ્રાંત યા પક્ષથી પ્રેરિત નથી કે પીડિત નથી. પ્રેરિત નથી કે પીડિત નથી. જે અમારી સાથે, જે મુદ્દાની સાથે એ આ સમિતિનો આગેવાન. એટલે મગજમાંથી કોઈ સંગઠન કે કોઈ આવું બનાવે એવું નથી. આ સમિતિ ઓપન છે. દરેક જગ્યાએ કન્વીનરો, દરેક જગ્યાએ ટીમ બનશે અને એની આખી જ વ્યવસ્થા સાથે આપણે બુદ્ધિથી, એકતાથી, હોશિયારીથી અને સંગઠિત થઈને આ બધા જ કાર્યો પાર પાડવાના છે. આખી વિગત આપી દીધી છે. હવે હું સરદાર સંકલ્પ સમિતિ આંદોલનના પ્રમુખ મિથિલેશ અમીનને કહીશ કે વાત કરે.